ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એકરૂપ ત્રિકોણો શું છે તે બાબતની સમજ મેળવી ગયા. તો આ ત્રિકોણની એકરૂપતા આધારિત કેટલીક શરતો વિશેની આપણે સમજ મેળવવાની છે. તો તે પૈકી ચાલો જોઈએ પહેલી શરત. અહીં જુઓ, આકૃતિમાં બે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR દર્શાવેલો છે. હવે આ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. કઈ રીતે તે જોઈએ તો રેખાખંડ AB જે છે તેને એકરૂપ છે રેખાખંડ PQ. એટલે અહીં લખાશે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ. તે જ રીતે રેખાખંડ BC છે એને એકરૂપ છે રેખાખંડ QR. એટલે કે રેખાખંડ BC એકરૂપ રેખાખંડ QR, કારણ કે એ બાજુઓના માપ કેવા છે? સરખા. તે જ રીતે રેખાખંડ AC જે છે તેને એકરૂપ છે કયો રેખાખંડ? રેખાખંડ PR. હવે આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતાની વાત કરીએ તો કોઈ પણ બે બાજુ પસંદ કરીશું. ધારો કે બરાબર, રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ અને રેખાખંડ BC એકરૂપ રેખાખંડ QR. હવે સંગતતા કઈ રીતે નક્કી કરવી? તો ત્રિકોણ સંગતતા લખવા માટે પહેલાં ABC સંગત. હવે જુઓ, આ બંનેમાં B બિંદુ સમાન છે તો આ બંનેમાં Q બિંદુ સમાન છે. B બિંદુ વચ્ચે છે એટલે વચ્ચે લખાશે Q. એટલે કે B સાથે કયું બિંદુ છે? Q બિંદુ. તો A સાથે કયું બિંદુ જશે? P બિંદુ. તો અહીં જોઈએ તો C સાથે કયું બિંદુ જશે? R બિંદુ. તો આ રીતે ABC સંગત PQR થાય છે. માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. હવે આ બીજો ત્રિકોણ જુઓ, XYZ અને બીજો ત્રિકોણ છે LMN. બરાબર, એમાં XY જે છે તે 3 સેમી છે. તો અહીં જોઈએ તો LN 3 સેમી છે. એટલે અહીં લખી શકાય કે XY રેખાખંડ XY એકરૂપ રેખાખંડ LN. રેખાખંડ YZ છે 2 સેમી છે. તો અહીંયા જોઈએ તો MN છે એ 2 સેમી છે. તો રેખાખંડ YZ એકરૂપ રેખાખંડ MN. અને તે જ રીતે રેખાખંડ XZ એકરૂપ રેખાખંડ કયો થશે? LM થશે. હવે આ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતાની વાત કરીએ તો આ રીતે લખી શકીએ કે ત્રિકોણ XYZ સંગત. બે બાજુઓની જોડ પસંદ કરી લઈએ તો એ પૈકી જુઓ Y સમાન છે તો અહીં N સમાન છે. બરાબર, એટલે Y સાથે કયું બિંદુ? N બિંદુ લખાશે. તો X સાથે કયું બિંદુ લખાશે? L બિંદુ લખાશે. અને Z સાથે M લખાશે. એટલે અહીં સંગતતા કઈ મળે છે આપણને? XYZ સંગત LNM. માટે આપણે આના પરથી લખી શકીએ કે ત્રિકોણ XYZ એ એકરૂપ છે ત્રિકોણ LNM. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ જે છે આ જોડી એ ત્રણેય ત્રિકોણની શું છે? બાજુઓ છે. અને તે જ રીતે આમાં પણ જોઈએ તો આ ત્રણેય બાજુઓ એકરૂપ છે. તો આ જે શરત છે તેને કહીશું આપણે બા 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 શરત. કઈ શરત? બા 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 શરત. એટલે બા 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 શરતને આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ, આપણે જોઈ ગયા કે એક ત્રિકોણની 3 બાજુઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે કેવી હોય? એકરૂપ હોય. તો અહીં જોઈએ આપણે ત્રણેય બાજુઓ જે છે તે બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે એકરૂપ બાજુઓની જોડ બનાવે છે. તો તે ત્રિકોણોને કેવા ત્રિકોણો કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. અને આ શરતને કહેવાય બા 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 શરત. એટલે બા 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 શરતનો અર્થ શું? કે બંને ત્રિકોણની જે ત્રણેય બાજુઓ જે છે તે પરસ્પર એકબીજા સાથે કેવી હોય છે? એકરૂપ હોય છે. તો આ શરતને કહેવાય બા 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 શરત. તો ત્રિકોણની આ પહેલી શરત થઈ. કઈ શરત? બા 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 શરત. એટલે બા 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 શરત એટલે યાદ રાખવાનું છે કે પહેલા ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને કેવી હોય? એકરૂપ હોય. તો આ જે શરત છે તેને કહેવાય બા 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 શરત. તો આ બા 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 શરતને આધારે
પાઠ્યપુસ્તકમાં આપણને જાતે કરો આપ્યું છે એ જોઈએ. તો પહેલું છે એમાં આકૃતિમાં ત્રિકોણની બાજુના માપ બતાવેલા છે. એકરૂપતાની બાબા શરત પ્રમાણે ત્રિકોણની કઈ જોડ એકરૂપ છે તે કહો, અને જો ત્રિકોણ એકરૂપ હોય તો પરિણામને સાંકેતિક સ્વરૂપમાં પણ લખો. તો પહેલી આકૃતિઓની જોડમાં જોઈએ તો ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ PQR. ચાલો એમાં એકરૂપ બાજુની વાત કરીએ તો રેખાખંડ AB. એકરૂપ રેખાખંડ કયો આપ્યો છે આપણને? PQ. તે જ રીતે રેખાખંડ BC છે. તો આ રેખાખંડ BC ને એકરૂપ ત્રિકોણ કયો આપેલો છે આપણને? QR. અને રેખાખંડ AC છે એને એકરૂપ કયો રેખાખંડ આપ્યો છે? રેખાખંડ PR. તો જુઓ અહીં ત્રિકોણની ત્રણેય બાજુઓની જોડ એકરૂપ છે, એનો અર્થ કે આપણે આના પરથી સંગતતા લખવી હોય તો લખી શકાય. તો એના માટે કોઈ પણ બે બાજુઓની જોડ લેવો. ચાલો ABC સંગત. ચાલો એને સંગત કયું બિંદુ? તો તેના માટે પહેલાં શોધીએ તો બંને જોડમાં B સમાન છે તો અહીં Q સમાન છે એટલે B સાથે ગોઠવાશે Q. તો A સાથે કયું બિંદુ આવશે? P. અને C સાથે કયું બિંદુ આવશે? R. માટે ABC સંગત શું થયો? PQR. માટે આના પરથી કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થાય? PQR થાય. તો આ થયો તેને એકરૂપ લખવાનો સંકેત. તો હવે જોઈએ આપણે બીજી આકૃતિની જોડ. તો અહીં ત્રિકોણ દર્શાવ્યો છે DEF અને બીજો ત્રિકોણ છે LMN. બરાબર. DE જે છે એ કેટલો છે? 3 સેમી. તો આ તરફ જોઈએ તો LM પણ 3 સેમી છે, એટલે કે આ બંને જોડ એકરૂપ નથી. બરાબર. તો હવે જુઓ EF છે 3 સેમી છે, તો અહીં LM 3 સેમી છે, એટલે જોડ લખાશે આ રીતે: રેખાખંડ EF એકરૂપ રેખાખંડ LM. હવે DE જે છે તે 3.2 સેમી છે, તો 3.2 સેમી જોઈએ તો MN છે, તો અહીં લખાશે DE એકરૂપ રેખાખંડ MN. અને DF છે તે 3.5 સેમી છે, તો LN છે એ 3.5 સેમી છે, એટલે રેખાખંડ DF એકરૂપ રેખાખંડ લખાશે LN. બરાબર. હવે આપણે સંગતતાની ગોઠવણી કરીએ તો એના માટે બાજુની બે જોડ પસંદ કરવી. તો પહેલો સંગતતા લખવા માટે DEF લખીશું સંગત. ચાલો અહીં જુઓ તો બંનેમાં E બિંદુ સમાન છે અને અહીં M બિંદુ સમાન છે. E વચ્ચે છે એટલે વચ્ચે M લખાશે. તો F સાથે કયું બિંદુ જશે? L બિંદુ. તો F જે અહીં છે તો પાછળ લખાશે L. તો અહીં રહી ગયો કયું બિંદુ? N. તો આપણને સંગતતા મળે છે DEF સંગત NML. માટે આના પરથી આપણે સંકેતમાં આ રીતે લખી શકીએ કે ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ NML. તો આ થઈ એકરૂપ ત્રિકોણોને સંકેતમાં દર્શાવવાની રીત. હવે આકૃતિની ત્રીજી જોડ તરફ નજર કરો. ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપ્યો છે આપણને PQR ત્રિકોણ. એમાં જોઈએ તો BC 4 સેમી છે, તો અહીં PQ 4 સેમી છે, એટલે રેખાખંડ BC એકરૂપ રેખાખંડ PQ. AC 5 સેમી છે, તો અહીં PR 5 સેમી છે, એટલે રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR. હવે AB છે એ 2 સેમી છે અને QR છે એ કેટલો છે? 2.5 સેમી. એનો અર્થ કે રેખાખંડ AB અને રેખાખંડ QR એ બેના માપ સરખા નથી. એનો અર્થ કે AB અને QR એકરૂપ નથી. માટે આ બંને ત્રિકોણો જે છે તે બાબા શરત પ્રમાણે એકરૂપતા ધરાવતા નથી. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણો નથી. હવે જોઈએ આપણે આકૃતિ નંબર 4. તો આ આકૃતિમાં બે ત્રિકોણો દર્શાવેલા છે. જુઓ ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ છે ADC. બરાબર. જે પૈકી હવે જોઈએ આપણે તો ત્રિકોણ ABD માં AB બાજુ જે છે તે ત્રિકોણ ADCની
એસી બાજુને એકરૂપ છે એટલે લખાશે કે રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ એસી. હવે અહીં જોઈએ તો રેખાખંડ બીડી જે છે એને એકરૂપ છે રેખાખંડ સીડી એટલે લખાશે રેખાખંડ બીડી એકરૂપ રેખાખંડ સીડી. ત્યાર પછી એડી જે છે બાજુ એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એટલે રેખાખંડ એડી એકરૂપ રેખાખંડ એડી. શા માટે? તો કે સામાન્ય ભુજ અથવા સામાન્ય બાજુ માટે ત્રિકોણની અહીં ત્રણેય બાજુઓ એકરૂપ બાજુઓ છે. હવે એને સંગતતા વડે દર્શાવવું છે તો એ બી ડી સંગત. ચલો બિંદુઓ કયા? તો બાજુઓની જોડ બે જોડ પસંદ કરી લો. આમાં જોઈએ તો બી સમાન છે તો અહીં સમાન સી છે એટલે બી સાથે સી આવશે. તો એ બિંદુ સાથે એ બિંદુ અને ડી બિંદુ સાથે ડી બિંદુ એટલે કે એ બી ડી સંગત એ સી ડી એકરૂપતા છે. માટે આના પરથી એમ કહી શકીએ કે ત્રિકોણ એબીસી એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય. તો આ થયો જાતે કરોનો પ્રશ્ન નંબર પહેલો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. આકૃતિમાં એ બી બરાબર એસી અને ડી એ રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ છે. હવે અહીં ડી એ મધ્ય બિંદુ છે એનો અર્થ કે આ બંને ભાગ કેવા થાય? સરખા થાય. કયા કયા? બીડી અને સીડી. મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગ કરે. બરાબર. હવે પહેલો સવાલ એમાં ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં સમાન અંગની 3 જોડીઓ લખો. ચાલો તો આ બે ત્રિકોણમાં પહેલાં આપણને એક શરત આપી છે. કઈ શરત? રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ એસી છે જે અહીં લખીને જ આપણને આપ્યું છે. અને અહીં ડી એ રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ છે એનો અર્થ કે બીડી અને સીડી એ બંને એકરૂપ બાજુઓ છે એટલે રેખાખંડ બીડી એકરૂપ રેખાખંડ સીડી લખાય. ત્યાર પછી એડી જોઈએ તો બંને ત્રિકોણની સામાન્ય ભુજ છે એટલે રેખાખંડ એડી એકરૂપ રેખાખંડ એડી થાય. તો અહીં જોઈએ તો બા શરત પ્રમાણે કઈ સંગતતા મળે? તો એબીડી સંગત કઈ મળશે? એ સી ડી. માટે અહીં જોઈએ તો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય. આ રીતે સમાન અંગોની 3 જોડ અહીં આપણને મળી ગઈ. બરાબર. હવે ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી છે. કારણ આપો. તો અહીં બા શરત પ્રમાણે આપણને આ સંગતતા એકરૂપતા મળી ગઈ. તો હવે આ સંગતતાને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ એડીબી સંગત. બરાબર. તો એ સાથે કયું બિંદુ છે? એ બિંદુ જ છે. ડી સાથે ડી બિંદુ. તો બી સાથે કયું બિંદુ ગોઠવાશે? સી બિંદુ. તો આ સંગતતા કઈ રૂપ થાય? એકરૂપતા. માટે ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી થાય. તો આ થયો સવાલ નંબર 2. હવે ખૂણો બી બરાબર ખૂણો સી છે. શા માટે? હવે જોઈએ તો અહીં રેખાખંડ એડી જે છે એ બંને ત્રિકોણમાં સામાન્ય ભુજ છે અને જો બાજુના માપ સરખા તો સ્વાભાવિક છે એની સામેના ખૂણાના માપ પણ સરખા. તો એસી બી ખૂણા બીની સામેની બાજુ પણ રેખાખંડ એડી છે અને સી ખૂણાની સામેની બાજુ પણ રેખાખંડ એડી છે. બરાબર. એટલે સામાન્ય ભુજની સામેના ખૂણાઓ કેવા છે? એકરૂપ છે. માટે આના પરથી લખી શકીએ કે ખૂણો બી એકરૂપ ખૂણો સી. પ્રશ્ન નંબર 3 જુઓ. એસી બરાબર બીડી. અહીં એસી બરાબર બીડી આપેલા છે આપણને. અને બીજું એડી બરાબર બીસી. એડી બરાબર બીસી છે. તો નીચેનામાંથી કયું વિધાન અર્થપૂર્ણ છે? તો ચાલો આ રીતે લખાશે. રેખાખંડ એસી બરાબર રેખાખંડ બીડી એટલે કે રેખાખંડ એસી એકરૂપ રેખાખંડ બીડી લખાશે. તે જ રીતે રેખાખંડ એડી એકરૂપ રેખાખંડ બીસી. હવે આ પૈકી આપણે સંગતતા ગોઠવવાની છે. તો સંગતતા ગોઠવવી હોય તો એના માટે ત્રીજી બાજુની શરત મેળવવી પડે. તો રેખાખંડ એબી જે છે એ બંને ત્રિકોણમાં છે એટલે રેખાખંડ એબી એકરૂપ રેખાખંડ એબી. માટે આપણે આમ લખી શકીએ કે બા શરત મુજબ ચલો સંગતતા ગોઠવો. તો એબીસી
સંગત. તો બાજુઓની કોઈ પણ બે જોડ પસંદ કરીએ તો અહીં જુઓ તો બંનેમાં એ બિંદુ સમાન છે, તો અહીં બંનેમાં બી બિંદુ સમાન છે, એટલે એ બિંદુ સાથે કયું બિંદુ ગોઠવાશે? બી બિંદુ ગોઠવાશે. ત્યાર પછી સી સાથે કયું બિંદુ ગોઠવાશે? ડી બિંદુ. તો સી અહીં છે એટલે છેલ્લા નંબર પર ડી આવશે. તો ડી બિંદુ સાથે કયું બિંદુ ગોઠવાશે? તો જો અહીં એને સંગત બી બિંદુ હોય તો બીને સંગત એ થશે, એટલે એબીસી સંગત બીએડી એકરૂપતા છે. માટે લખી શકાય કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી થાય. તો આ થઈ બા શરત અને તેને આધારે પ્રયત્ન કરો. હવે નવી શરતની સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું.